શાંતિ. આજની જે આપણી વાર્તા છે એ બહુ સરસ છે. તમને સાંભળવામાં મજા આવશે, આનંદ આવશે અને અંદરથી સુંદર સાર પણ પ્રાપ્ત થશે. આજની જે આપણી વાર્તા છે ને એ એક સંતની છે કે સંત ગામ લોકોના દુઃખ દૂર કરવા ગયા તો ગામ લોકોના દુઃખને દૂર કરી શક્યા કે પછી પોતે દુખી દુખી થઈ ગયા? એ આપણી આજની વાર્તા છે કે એક સંત હતા, બહુ જ્ઞાની, તપસ્વી. કોઈ પણ ગામની અંદર થોડો સમય રહે, થોડો સમય ત્યાં તપસ્યા કરે, પછી આગળ બીજે ગામ ચાલ્યા જાય. આવી રીતે એ સંત અલગ અલગ ગામો ફરતા હતા અને અલગ અલગ સ્થાનો ઉપર તપસ્યા કરતા હતા. એક દિવસ એ સંત એક ગામના પાદરે આવે છે. ગામને સીમાડે એક સુંદર વડલો હોય છે. એ વડલા નીચે સંત બેસી જાય છે તપસ્યા કરવા. પદ્માસન વારીને આંખ બંધ કરી અને સંત પરમાત્માનું ધ્યાન કરતા હોય છે. તો ત્યાંથી ગામનો એક ખેડૂત નીકળે છે, ખેતરે જતો હોય છે. એની નજર એ સંત પર પડે છે અને ખેડૂતને મનમાં વિચાર આવે છે કે કેવી સરસ તપસ્યા કરે છે, કેવું સરસ ધ્યાન કરે છે ભગવાનનું. જ્યારે એ ખેડૂત સાંજે ખેતરેથી ઘરે આવ્યો તોય સંત તપસ્યા જ કરતા હતા. રોજ સવારે ખેડૂત ખેતરે જાય તો ઝાડ નીચે સંત તપસ્યા જ કરતા હોય અને રોજ સાંજે ખેડૂત જ્યારે આવે ત્યારે સંત ઝાડ નીચે તપસ્યા જ કરતા હોય. એટલે ખેડૂતને મનમાં વિચાર આવ્યો કે કેટલી બધી તપસ્યા કરે છે, કેટલું બધું ભગવાનનું નામ લે છે, કેટલા સરસ સંત છે, યોગી. હવે એ ખેડૂત ખેતીમાં મહેનત બહુ કરતો હતો પણ એ પ્રમાણે એને ધન નહોતું મળતું. એટલે એને ધનની બહુ તકલીફ પડતી હતી ઘરમાં. પરિવારના સભ્યોને સારી રીતે સુખ સગવડ નહોતો આપી શકતો. એટલે અંદરથી ખેડૂત દુખી રહેતો હતો. ખેડૂતને વિચાર આવ્યો કે આટલા જ્ઞાની સંત છે તો સંત પાસે જઈને પૂછું, કદાચ મારા કોઈ દુઃખનું નિવારણ નીકાળે. ખેડૂત બીજે દિવસે જ્યારે ખેતરે જતો હતો તો ગામને પાદરે વડ નીચે જ્યાં સંત તપસ્યા કરતા હતા ત્યાં જઈને ઉભો રહ્યો. બે હાથ જોડીને કહે છે, ગુરુજી, ગુરુજી. બે ત્રણ વાર જ્યારે એ ખેડૂત ગુરુજીને બોલાવે છે એટલે ગુરુજી ધ્યાન અવસ્થામાંથી બહાર આવે છે અને જાગીને કહે છે કે ભાઈ, શું કામ હતું તારે મારું? કેમ તે મને ધ્યાન અવસ્થામાંથી જગાડ્યો? ખેડૂત ગુરુજીને કહે છે, માફ કરો ગુરુજી, મેં તમારા ધ્યાનમાં ભંગ પાડ્યો, પણ મારે તમારું બહુ જરૂરી કામ છે એટલે મેં તમને ધ્યાન અવસ્થામાંથી જગાડ્યા. ગુરુજી કહે છે, કાંઈ વાંધો નહીં, બોલ બેટા, શું કામ હતું? એ ભાઈ કહે છે, ગુરુજી, મારે નાનું એવડું એક ખેતર છે, એમાં હું શિયાળો, ઉનાળો, ચોમાસું બહુ મહેનત કરું છું પણ બહુ અનાજ નથી પાકતું, એટલે બહુ ધન નથી મળતું અને બહુ ધન નથી આવતું એટલે હું મારા પરિવારના જે સભ્યો છે, મા બાપ, પત્ની, બાળકો, બધાને પૂરી સુખ સગવડ નથી આપી શકતો. તો ગુરુજી, તમે કોઈ એવી મદદ કરો ને મને ધનથી. ગુરુજી કહે છે, બેટા, હું તો ફકીર માણસ છું,
મારી જોડે તો કાંઈ નથી, ભૂખ લાગે એટલે ગામમાં જઈને ભિક્ષા લઈ આવશું, મારી જોડે ક્યાં ધન છે તો હું તને આપું? પેલો ખેડૂત કે છે, ગુરુજી તમારી જોડે ધન નથી, પણ તમે જ્ઞાની યોગી છો, ધારો તો તમે તમારા યોગ બળથી મારા દુઃખને દૂર કરી શકો એમ છો, દુઃખ દૂર કરો ને ગુરુજી મારું, બહુ આશા એ હું તમારી જોડે આવ્યો છું. ગુરુજીને દયા આવી, માથામાં જે મોટી જટા હતી વર્ષોની એ ખોલી અને અંદરથી એક વાળ કાઢી અને ગુરુજીએ ગોળ ગોળ વારને વીટોડી અને ખેડૂતને આપ્યો. અને ખેડૂતને કહે છે કે આ વાર સોનાનો છે, સોનીની દુકાને તું જ્યારે આ વાર આપીશ ને બાલ, એટલે આ બાલના તને પૈસા આપશે, ઘણા બધા પૈસા આવશે, અને એના કારણે તને ઘરમાં થોડી મદદ મળી રહેશે, તકલીફ નહીં પડે. પેલો ખેડૂત તો ખુશ થઈ ગયો. જોયું તો વારે સોનેરી કલરનો હતો. એ બાલ લઈ અને ઉપડો સોનીની દુકાને. એ જે જટાનો બાલ હતો એ સોનીને આપ્યો અને કહે છે કે ભાઈ આના રિટર્નમાં મારે પૈસા જોતા છે. સોનીને નવાઈ લાગી કે છે માથાનો બાલ પણ સોનાનો છે, આ વળી ક્યાંથી લાયો ખેડૂત સોનાનો બાલ? એટલે સોની એ ખેડૂતને પૂછ્યું કે તમે આ સોનાનો બાલ ક્યાંથી લાયા? ખેડૂત કહે છે કે શેઠજી એ સોનાનો છે ને, પૈસા આવશે ને? તો સોની કહે છે કે હા, ઘણા બધા આના પૈસા આવશે, પણ તમે મને એ બતાવો કે તમે આ બાલ ક્યાંથી લાયા? ખેડૂત કહે છે કે ગામના પાદરે એક ઝાડ નીચે એક સંત આયા છે, બહુ મોટી જટા છે એમની. મેં જ્યારે મારી તકલીફનું વર્ણન કર્યું ને એટલે સંતે જટામાંથી એક બાલ કાઢીને મને આપ્યો અને કીધું કે આ સોનાનો છે એટલે હું તમારી જોડે લઈને આવ્યો. સોની કે છે ભલે. એકે વાત બીજાને કીધી, બીજાએ ત્રીજાને કીધી, ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાવા લાગી. આખા ગામમાં ચર્ચા થવા માંડી કે ગામને પાદરે એક સંત આયા છે, એમની જટામાં જે બાલો છે એ સોનાના છે, જે કોઈ દુખી લોકો એમની જોડે જાય ને મદદ કરે છે. તો એક બેન એના પતિને કહે છે, આપણી એ દીકરીના લગ્ન કરવાના છે, આપણે ધન જોતું છે, જાવ ને સંત જોડે, તમને એક બાલ આપે તો મદદ થાય. પત્નીના કહેવાથી બીજો એક ભાઈ સંત જોડે ગયો, જૈન ગુરુજીને કહે છે, ગુરુજી મારી દીકરી યુવાન થઈ ગઈ છે, ઘરે પ્રસંગ આવ્યો છે પણ ધન નથી, ગુરુજી તમે પેલા દુખી ખેડૂતને નથી મદદ કરી તો મને મદદ કરો ને, મને એક જટામાંથી બાલ આપો ને. ગુરુજીને એની ઉપર એ દયા આવી, એને જટામાંથી એક બાલ આપ્યો. થોડી વાર થઈ તો ત્રીજો માણસ આવ્યો, મારી માં બહુ બીમાર છે ગુરુજી, મારે એને દવાખાને લઈ જવી છે પણ પૈસા નથી, તમારા જટામાંથી મને એક બાલ આપો ને સોનાનો. ગુરુજીએ એને એક બાલ કાઢીને આપ્યો. ધીરે ધીરે 5-7 કલાકમાં ગામને પાદર ગુરુજીની સામે લાઈન લાગી ગઈ દુખી લોકોની. કોઈ કે છે મારે આ દુઃખ છે, કોઈ કે છે મારે આ દુઃખ છે, કોઈ કે છે મારે આ દુઃખ છે. દરેક વ્યક્તિ ગુરુજી જોડે સોનાનો બાલ માગવા લાગ્યા. હવે સ્ટાર્ટમાં જ્યારે લાઈન લાગી ત્યારે બધા લાઈનમાં ઉભા હતા, હાથ જોડી અને પોતપોતાના દુઃખનું ગુરુજી જોડે વર્ણન કરતા હતા અને ગુરુજી એમને માથામાંથી દયા ખાઈને બાલ આપતા હતા. પણ ધીરે ધીરે ગામની પબ્લિક વધતી ગઈ, જે લાઈન લાગી હતી એમાં ધક્કા મુક્કી થવા માંડી અને પછી તો ગુરુજીને કોઈ પ્રણામે ન કરે, ગુરુજીની સામે કોઈ દુઃખનું વર્ણન ન કરે અને ધક્કા મુક્કી એટલી વધી ગઈ કે ગુરુજીની જટા ખોલીને જાતે જ બધા અંદરથી એક એક સોનાનો બાલ લેવા માંડ્યા. કોઈ એક એક લેવા માંડ્યા ને કોઈ બબે લેવા માંડ્યા. ગુરુજી રાડો પાડતા જ રહ્યા અને પબ્લિક બધી માથામાં વાર ખેંચી ખેંચી અને ગુરુજીના લઈ ગઈ અને 5-7 કલાકમાં તો ગુરુજીની જે વર્ષો જૂની મોટી જટા હતી
એ લોકો એક એક બાલ લઈ ગયા અને થોડો સમયમાં ગુરુજીનું ટકલું કરી નાખ્યું બાલમાં, માથામાં ટકલું થઈ ગયું, એકેય વાર જ ન રહ્યો ગુરુજીનો. ગુરુજી તો દુખી થઈ ગયા. અરે રે, આ ગામ કેવું છે! એકનું દુઃખ દૂર કરવા મેં એક સોનાનો બાલ કાઢીને આપ્યો, તો આ ગામ લોકો તો જો, મારું આખા માથામાં ટકલું કરી દીધું. અને એટલા જોરથી ગુરુજીના બાલ ખેંચીને લઈ ગયા હતા ને કે અંદરથી મુરાડિયા ઉખડી ગયેલા, ટકલું આખું લોહી લુહાણ થઈ ગયેલું. અને ગુરુજી દુખી થઈ ગયા. ગુરુજી કહે આવા ગામમાં રહેવું જ નહીં. ગામ છોડીને ગુરુજી વયા ગયા, જંગલમાં જઈને બેઠા. માથામાં બહુ પીડા થતી હતી, બધાએ જોરથી બાલ ખેંચાતા ને એટલે બહુ માથામાં પીડા થતી હતી, વેદના થતી હતી. ગુરુજી બેઠા ભગવાનને યાદ કરવા માંડ્યા. હે ભગવાન, તમે તો કીધું તું દુખીઓ ઉપર દયા કરો, તો હું દુખીઓ ઉપર દયા કરવા ગયો તો આ દુખીઓએ તો મને દુખી કરી નાખ્યો. ભગવાનનું ધ્યાન કરવા માંડ્યા, ધ્યાનમાં ભગવાનને શિકાયત કરવા માંડ્યા. ભગવાન સપનામાં આયા ધ્યાનમાં, અને ધ્યાનમાં આવીને ગુરુજીને કહે છે કે બેટા, તું એકનું દુઃખ દૂર કરવા માટે તે એકને સોનાનો બાલ આપ્યો તો બીજા 4 આયા, બીજા 4 ને આપ્યો તો બીજા 8 આયા. અને એમ કરતા તારા માથાની અંદર જટામાં જેટલા પણ સોનાના બાલો હતા એ બધા લઈ ગયા. શું જરૂર હતી તારે એકને પણ સોનાનો બાલ આપવાની? સંત કે છે ગુરુજી, એ ખેડૂત બહુ દુખી હતો, બહુ આજીજી કરતો હતો, એટલે મને દયા આવી, એટલે મેં મારી માથામાંથી સોનાનો બાલ કાઢીને આપ્યો. પણ એ ખેડૂતે તો ગામમાં જઈને કીધું ને ગુરુજી, તો આખું ગામ આવ્યું દુઃખના વર્ણનો કરતું અને મને વગર પૂછે ગુરુજી મારી જટા ખોલીને બધા એક બાલ લઈને વયા ગયા. અને ગુરુજી એવા જોર ભગવાન એવા જોરથી ગામ લોકો બાલ ખેંચતા હતા ને તો મારું આખું માથું પીડા કરે હે. બહુ દયા કરો ભગવાન, મને આ પીડામાંથી નીકાળો. ભગવાન સંતને કહે છે કે કોઈને પણ દુઃખમાંથી મુક્તિ આપવા માટે મદદ કરવી એ આપણો ધર્મ છે. પછી સંન્યાસી હોય કે સંસારી હોય, કોઈ પણ દુઃખી જીવ છે એને મદદ કરવી એ આપણો ધર્મ છે. ભૂખ્યો છે તો એને અન્ન આપો, તરસ્યો છે તો એને જળ આપો, કોઈને ધનની જરૂર છે તો થોડી મદદ કરો. કોઈ પણ દુખી આત્માના દુઃખને દૂર કરવું એ આપણો ધર્મ છે. પણ દુખી આત્માના દુઃખને દૂર કરતા તમે દુખી થઈ જાઓ એવું ન કરો. કોઈને પણ દુખીને મદદ કરો, પણ એના દુઃખને દૂર કરતા તમે દુખી ન થઈ જવા જોઈએ. તું સંત છે બેટા, તારે તારો ધર્મ બજાવવો જોઈએ. દિલથી તારે એ આત્માને આશીર્વાદ આપવાના હતા, શક્તિ આપવાની હતી. ઓર વધારે સારી મહેનત કરે ખેતીમાં, એવું એને સમજાવવાનું હતું. તારા એક બાલથી એ સુખી ન થઈ જાત, પણ તે એને સારી વધારે મહેનત કરવાની જો પ્રેરણા આપી હોત ને તો એ ઓર વધારે મહેનત કરત, તો ઓર વધારે ધન પ્રાપ્ત થાત અને એના પરિવારને હંમેશ માટે સુખી કરી શકત. તે એને કોઈ શક્તિ ના આપી, પ્રેરણા ના આપી, તે તો એને સોનાનો બાલ આપ્યો. એમ કઈ એનું દુઃખ દૂર ન થાય, એ બધા ઉલટાના તને દુખી કરી ગયા. તો આ વાર્તાનો સાર શું છે? આખી વાર્તાનો સાર એ જ છે કે ભગવાને આપણને મનુષ્ય યોની આપી છે. તમે અમારી જેમ સંન્યાસી હોય તોય ભલે, ગૃહસ્થમાં રહેતા હોય તોય ભલે, આપણા બધાનો ધર્મ તો એક જ છે, દુખીઓને મદદ કરવી. પણ એક વસ્તુ યાદ રાખો, દુખીઓને મદદ કરતા તમે દુખી થઈ જાવ એવું ન થવું જોઈએ. કોઈને શાંતિ આપવામાં આપણે અશાંતિમાં આવી જઈએ,
કોઈના દુઃખને દૂર કરવામાં ને કરવામાં આપણે દુઃખી થઈ જઈએ. કોઈને ખુશીને આનંદ આપવામાં ને આપવામાં આપણી ખુશીને આનંદ ચાલ્યો જાય. એવું કર્મ ન કરો. તમે ખુશ રહો, બીજાને ખુશી આપો. શાંતિમાં રહો, બીજાને શાંતિ આપો. સુખી રહો, બીજાને સુખી રહે એવી પ્રેરણા આપો. પણ એવા ન લાગી જઈએ કોઈના દુઃખને દૂર કરવામાં કે આપણે દુઃખી થઈ જઈએ. ભગવાન સંન્યાસીને, સંતને કર્મની ગતિ સમજાવે છે કે બેટા, જે આત્મા પૂર્વ જન્મમાં જે પ્રમાણે કર્મ કરીને આવી છે એ પ્રમાણે આ જીવનની અંદર એને દુઃખ ને સુખ મળ્યું છે. કેટલાના દુઃખ તું દૂર કરત? એમ તારા કરવાથી એનું દુઃખ દૂર ન થાત, પણ તે એને થોડુંક અલગ કર્મ કરવાની પ્રેરણા આપી હોત ખેડૂતને, તો અવશ્ય એનું દુઃખ દૂર થાત. થોડી વધારે જમીન રાખે, થોડી વધારે ખેતી કરત, થોડી વધારે મહેનત કરત તો થોડું વધારે ધન આવત. આવી સાચી સલાહ તારે એને આપવાની હોય અને આવી રીતે તારે એને દુઃખમાંથી મુક્ત કરવાનો હોય. એના બદલે તે ગલત માર્ગ અપનાયો, બાલ સોનાનો કાઢીને આપ્યો, તો દેખ એના કારણે તું આજે દુઃખી થઈ ગયો. તો આપણે બધા પણ શું કરીશું? કોઈ પણ જીવ તકલીફમાં છે, દુઃખી છે, તો એને અવશ્ય મદદ કરીશું. પહેલો તો એ આપણો માનવ ધર્મ છે. કોઈને પણ દુઃખમાં તકલીફમાં મદદ કરવી ને એ સૌથી પહેલો માનવ ધર્મ છે. બીજા બધા ધર્મો પછી આવે. હું વૈષ્ણવ છું, હું રામાનંદી છું, હું બ્રહ્માકુમારીમાં જઉં છું ને યોગેશ્વરમાં જઉં છું, એ બધા ધર્મો પછી આવે. સૌથી પહેલો ધર્મ આપણો એ છે માનવ ધર્મ. માનવતા આપણી અંદર હોવી જોઈએ. પણ બીજાના દુઃખને આપણે એવી રીતે દૂર કરવાનું કે એ હંમેશ માટે સુખી થાય. થોડો સમય માટે તમે એની દુઃખ તકલીફ દૂર કરી એવું નહીં, હંમેશ માટે દુઃખ તકલીફમાંથી નીકળે એવી યુક્તિ બતાવી, એવો રસ્તો બતાવો, એને સુખી કર્યા કહેવાય. આ વાર્તા આપને કેવી લાગી અવશ્ય જણાવશો અને સમય કાઢીને આવી જ રીતે આધ્યાત્મિક વાર્તાઓ સાંભળશો. ઓમ શાંતિ.